અંકલેશ્વર ભરૂચ રોડ ઉપર ભૂતમામા ડેરી પાસે મગર નજરે પડ્યો હતો। ભૂતમામા ડેરી સામે વર્ષોથી અડીંગો જમાવી બેઠેલો મગર ચાલુ વર્ષે પુનઃ એક સાથે સામે આવતા લોકો જોવા ટોળે વળ્યા હતા। વન વિભાગને જાણ કરતા તેમના દ્વારા પાંજરા મૂકવાની કવાયત શરૂ કરી હતી। અહીં મગર સૂચક બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે। ભરૂચ અંકલેશ્વર રોડ ઉપર પુના અંકલેશ્વર છાપરા પાટિયા અને ભૂતમામા ડેરી વચ્ચે એક મગર ખાડીમાં લટારા મારતો જોવા મળ્યો હતો। મગર છીછરા પાણી ખાડીમાં કિનારે ચાલતા ચાલતા જ જોવા મળ્યો હતો। શિકારની શોધમાં ફરતો મગર કિનારે નજરે પડતા ટોળા જામ્યા હતા। 4 દિવસથી ચાલી રહેલા વરસાદ બાદ મગર બહાર આવે તડકો કરતા નજરે પડ્યો હતો। અગાઉ વન વિભાગ દ્વારા પાંજરા મૂકી ભયસૂચક બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે। આજરોજ પુનઃ મગર નજરે પડતા વન વિભાગે અને જીવાદોરી પ્રેમી દ્વારા સ્થળ તપાસ શરૂ કરી મગર પર વોચ શરૂ કરી હતી। ભૂતમામા ડેરી સામે જાણો મગરનું અભયારણ્ય ઊભું થયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા।